રાજ્યમાં હથિયારો રાખવાના શોખીનો દ્વારા નાગાલેન્ડ અને મણિપુર જેવા રાજ્યોમાં હથિયારના પરવાના લઈને આવ્યા કૌભાંડ પોલીસ દ્વારા પર્દાફાશ કરાયો હતો। જોકે આ કૌભાંડ અંગે પોલીસે ભારે પ્રસિદ્ધિ મેળવી હતી અને આ કૌભાંડમાં રાજ્યના મંત્રી પુત્ર સહિત અનેક મોટા માથાઓના નામ સામે આવ્યાની શક્યતાઓ સેવાઈ રહી છે। રાજ્યમાં છેલ્લા ઘણા લાંબા સમયથી બોગસ હથિયાર પરવાના મેળવવાનો વેપલો ચાલી રહ્યો છે। ગુજરાત પોલીસે નાગાલેન્ડ અને મણિપુરથી હથિયારના પરવાના મેળવવાનો કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। આ કૌભાંડમાં પોલીસ દ્વારા 40 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી। જોકે આ મામલે રાજ્યના એક મંત્રી પુત્ર બિલ્ડર પોલીસ અધિકારીઓના સંતાનો ડાયરાના કલાકારો અને સહિતના અનેક મોટા માથાઓની સંડોવણી સામે આવતા પોલીસ દ્વારા તપાસ બંધ પડી ગઈ હતી। કોના દબાણથી આ તપાસને મન પાડીને આરોપીઓને ધરપકડ કરવાની કાર્યવાહી કરી નથી? આરોપીઓને ન પકડવા માટે પોલીસ પર કોનું દબાણ કામ કરી રહ્યું છે તે મુખ્યમંત્રી જણાવે। આ 70 જેટલા મોટા ગજાના લોકો અને નાગાલેન્ડ અને મણિપુરમાંથી હથિયાર રાખવાના પરવાના મેળવ્યા હતા। આવા મોટા માથાઓના નામ સામે આવતા તપાસને ખોરંભે ચડાવી દેવામાં આવી હોય તેમ જણાય છે। આવા હથિયાર પરવાના મેળવવામાં કરોડો રૂપિયાના ખેલ ખેલાયા છે। ત્યારે ગેરકાયદેસર હથિયાર તથા લાયસન્સના કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કડક કાર્યવાહી ક્યારે સરકાર કરશે તેવો સવાલ પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું। આ હથિયારથી કોણે ખંડણી જમીન માટે વિરોધીઓને દબાવવા માટે ધમકી અપાઈ છે કે કેમ આવા બોગસ હથિયાર પરવાના મેળવવાના મામલામાં પોલીસ દ્વારા 40 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે। ગેરકાયદેસર લાયસન્સ મેળવવા અને એની આખી મોડસ ઓપરેન્ડીનો હમણાં તાજેતરમાં પોલીસે પર્દાફાશ કરીને આપણી સામે જાહેર કર્યું। પણ જે રીતે એટીએસ અને એસઓજીએ જે વાત બહાર લાવ્યા તેમાં એક તપાસ પછી એ સમગ્ર બાબતને તપાસનો રેલો રાજ્યના મંત્રીમંડળના એક મંત્રી એના પુત્ર સુધી પહોંચતા અટકાવી દેવામાં આવ્યો છે। એટલા માટે આ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું, કારણ કે ગુજરાતની અંદર 68 જેટલા મોટા ગજાના લોકો જેમને ગેરકાયદેસર આવા લાયસન્સ મેળવ્યા, બોગસ લાયસન્સ, એ નાગાલેન્ડમાં હોય, મણિપુરથી લાવ્યા હોય અને આ લાયસન્સમાં મોડસ ઓપરેન્ડી પણ મોટા ભાગે લાખો રૂપિયાની લેતી દેતીથી આખો ખેલ પાડવામાં આવ્યો। નાગાલેન્ડ અને મણિપુરના બોગસ લાયસન્સના આધારે હથિયારો ખરીદવાના કૌભાંડમાં કેટલાક રાજકારણીઓના સંતાન, વેપારી બિલ્ડરના સંતાનો, પોલીસ અધિકારીઓના સંતાનો અને ડાયરાના તેમજ સ્ટેજ શોના કલાકારોના માણસોના નામ પણ મોટા પાયે પોલીસ તપાસમાં ખુલ્યા છે। પણ આ કૌભાંડમાં એટીએસે જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, પણ બાકી રહેલા 68 આરોપીઓનો મોટા ગજાના હોવાથી તેમની તપાસ સામે નથી આગળ વધતી અને આ મોટા ગજાના લોકો પણ આ બોગસ લાયસન્સનો ખેલ પાડીને હથિયારો મેળવ્યા હોવાનું પોલીસ સૂત્રોથી જ જાણવા મળે છે। આ કૌભાંડ ગુજરાતમાં ભાજપા સરકારનો ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એના આશીર્વાદથી લાંબા સમયથી ગેરકાનૂની રીતે આખો વેપલો ચાલી રહ્યો છે। મંત્રીશ્રીના પુત્ર ઓલપાડ પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન કરાવવાના બદલે સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કેમ વેરિફિકેશન કરવામાં આવ્યું એનું? ગુજરાતમાં જો 40 જેટલા લોકોનું આરોપીઓની ધરપકડ કરવામાં આવી તો બાકીના 68 આરોપી, જેમાં એક મંત્રી પુત્ર પણ આ બોગસ લાયસન્સમાં છે, તો એની કેમ અટકાયત કરવામાં નથી આવી? સુરત પોલીસે વેરિફિકેશન રિપોર્ટની એન્ટ્રી તો કરી, પણ નાગાલેન્ડ પોલીસનો અહેવાલ મંગાવેલ છે કે કેમ? મંત્રીશ્રીના પુત્ર ક્રાઇમ બ્રાન્ચ, જહાંગીરપુરા પોલીસ કે લાયસન્સ વિભાગના અધિકારી તેમજ મંત્રીશ્રીની આ સમગ્ર સમય દરમિયાનની કોલ ડિટેલ તપાસવામાં આવી કે નહીં? નાગાલેન્ડના રહેવાસી તરીકે તેમના પુરાવાઓ, કરાર ભાડા સહિતની તપાસ થવી જોઈએ અને ભાજપા આ કૌભાંડમાં મોટા માથાઓને, મંત્રી પુત્ર સહિત તમામને બચાવવા માટે શું ખેલ કર્યા છે તે પણ ગુજરાત અને ગુજરાતીઓ જાણવા માગે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।